તમે જોઈ શકો છો એક આપણે એના જે આપણે કે ભરજલિયા એ તમે જોઈ શકો વરરાજાને તૈયાર કરે છે અને અમારો આ જે ટ્રેડિશનલ ડ્રેસ અને પહેરવેશ છે જૂનવાણી જે વર્ષોથી વરના આપણે જે દાદા બાપા કહીએ એ બધો નક્કી કરીને ગયા છે અંધારી તીરસના લગ્ન 12 વાગ્યાને જાન ઉપડે ને આ જો તૈયાર કરીએ છે વરરાજાને આવી રીતે તૈયારી કરવામાં આવે છે વરરાજાને મોજ ને હા યો હરખ ગયો હરખ ભાઈ નો હરખ જોઈ લ્યો ખાલી આ ફોટા બોટા પડાવશું કે સાફો બાફો લ્યો યાર કઈ લાગે યાર નહીં વરરાજા હશે મિત્રો વરરાજા તૈયાર થઈ ગયા છે પરાથરિયા આહિર સમાજના અંધારી તીરસના લગ્ન થાય છે તમે જોઈ શકો છો આ લાડાનો પહેરવેશથી જૂનવાણી જે પહેરવેશ અમારો જે પરંપરા મુજબ ચાલ્યો આવે છે રીતિ રિવાજ મુજબ આ જોઈ લે માથે સાફો તલવાર હા એનો વાંજણો આ જોઈ લે બાકી લાગે ને બાકી એકદમ સારા વરરાજો કે મજામાં ને બાકી મોજ ને એટલે તાર યાનમાં તો નહીં પહોંચવું કે તારો વ્લોગ બનાવ્યા છે બરોબર ને બાકી કાણ મળતો મોજ ને તો બસ મોજ ગપે આ છે મારો આમ જોવા મામાનો છોકરો થાય બરોબર અને કોઈનો ગોત્રો થાય કોઈના છોકરાનો છોકરો છે એના લગ્ન થાય છે આ વર્ષે કેમ મજામાં જે તમે આગળ વ્લોગ જોયો છો ઓરગોળા એ પોતે ઓરગોળાવાનો કે મજા ને ભાઈ ધ્યાન કરવાનું ના હોય હા તો નથી ને ધ્યાન નહીં બરોબર તો બસ આહિર સમાજમાં એક જૂનવાણી કહેવત છે કે પેણું ગાય ને રવગા એનો મતલબ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવા જઈએ તો કે જે પરણી ગયા અને રહી ગયા મિત્રો રતનાલ ગામ પરાથિયા આહિર સમાજનો મોટો ગામ એક જ દિવસ અંધારી તેરસ અને રાતના 12 વાગ્યા સવારના 6 વાગ્યા સુધી બધા લાડાઓ પેણી જાય છે બધા લગ્ન થઈ જાય છે આ છે આહિર સમાજની અમારી જૂની પરંપરા અને આપણે વિપુલભાઈનું ચેનલ છે કચ્છી વ્લોગ એને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો અને મારા આવા જ વિડીયો જોવા હોય તો એની ચેનલમાં મળી રહેશે માટે મળતા રહીએ આગલા વિડીયોમાં જય માતાજી મિત્રો હવે આવી ગયો છો ભોયના ઘરે જે ભાઈ તમે આગળ વ્લોગ જોયો હશે ચડતા ચડાઈ ઉતરવું કેમ એ જે વરરાજા કેમ બાકી બધા મજામાં ને બોલ ને હરખ કેટલો આજ પર હરખ બોલ ને હરખ તા રે કે ના ઝુલડી ક્યાં ગઈ ઝુલડી ઓરી ખાટલા ઉપર પડી અરે પહેરી લીધી અત્યારે ન પહેરવાની હોય તો ક્યારે જાન ચડે ત્યારે પહેરવાની અરે યાર આ બધા માણસો ઝુલડી ન પહેરી લાગે તો પછી ઝુલડી પહેરો જો હોય તો પછી જાન ચડે ત્યારે આવશે જાન ચડે ત્યારે કેટલા વાગે જશે 2 વાગે 3 વાગે ચડે વેલી જોઈએ ને 12 વાગે મારા ભાઈ ની જાન જશે વેલી થાય સવાર પછી એટલે હવારે જાય તો તમે જલ્દી આવીને જોઈ જાજો પછી તારે પણ હવારે કઢાય ને હવારે પછી મોડો પછી આ શું અમારો ડાયલોગ છે અને જમવાની કહેવત છે પેણું ગા ને રવ ગા બરોબર ને હા એ તો છે જ આવતા વારે મળી નથી અમે તમારે થઈ જાય થઈ ગયા છે આવતા વાર પછી શૂટિંગ ક્યારે કરવી પડશે હા આપણે કરશું શૂટિંગ તમે કહેજો એમ ના ખબરાવું ડાયલોગ વાડી પર ચડતા ચડાઈ ગઈ હા જોઈ લે બે છોકરી મસ્ત મજાને તૈયાર થઈને આવી છે કા ભાઈના લગ્ન થાય એટલા માટે કા વાહ રે વાહ મસ્ત જોઈ લે ને કપડાં જોઈ લે તમે ખાલી કેવા મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈને આવી ગઈ છે અત્યારે જાનમાં મયુરભાઈની કા નામ કાણ તમારું બેબીનું તારા કેટલામ ધોરણ ભરસ ખુશી બીજો તું ત્રીજો વાહ મયુરભાઈ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ ફાઇનલી મિત્રો હવે બસ પરણાવવા જાય છે 12 વાગી ગયા છે આ બાજુ બધા મામાને ઉભા છે બધા તૈયારી કરાવે છે આ ભરજલિયા ને
આ મમ્મા સામે ખેરી બાજુથી આવ્યા છે વેસ્ટ લગન માટે આગળના છે અમારા ભેગા પગે પણ હાલે દ્વારકા વિવેકભાઈ આવે છે મમ્મા મયુરભાઈની જાન આવે છે રાત્રે જેવો તો જગમગી આવે છે રાતે શૂટિંગ પણ સારી નથી થતી આપણાથી હવે લેવો પડશે આપણે આઈફોન અમારા વાસી આવ્યા તમાન મારા વાસી ગયા રે ભાઈ જય હો गर्मी आती है जय हो जय हो जय द्वारकाधीश लाडी न पड़े रे वैसा की वायर બધા મંદિર જાય છે દર્શન કરાવવા માટે આ છે સતીદાના મંદિર હા ભગવાન દર્શન કરવા જ છે શ્રીયા कोई बात रही